જૂનાગઢ જિલ્લામાં ફરી મગફળી કૌભાંડની આશંકાનું ભૂત ધૂણ્યું છે। ભેંસાણની શત્રુભુજ નામની મંડળી દ્વારા કૌભાંડ કર્યાનો આક્ષેપ છે। મગફળીનું બિયારણ બારોબાર માન્યતાઓને આપી દેવાનો પણ આક્ષેપ થયો છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે વેચવા બિયારણ મોકલવામાં આવતું હતું। તડકા પીપળિયાના આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય કાપડિયાએ આક્ષેપો કર્યા છે। 500 બોરી બીજ ગોંડલ યાર્ડમાં વેચવા ગોડાઉનમાં રાખ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું। કરતા ભેસાણ ખાતે એક ખોડિયાર એન્ટરપ્રાઇઝ નામની એકમ આવેલું છે, જે રાજદાણ ભૂસું બનાવે છે। આ સ્થળે અમને એવા સમાચાર મળ્યા હતા કે આમાં 500 ગુણી અત્યારે માલ ત્યાં પડ્યો છે। સ્થળ ઉપર તપાસ કરતા અમને ત્યાં ખાલી બોરીઓ જોવા મળી, જે રાષ્ટ્રીય બીજ નિગમ લિમિટેડની બિયારણની ખાલી થેલીઓ હતી। મોટી માત્રામાં અમને થેલીઓ મળી એટલે અમે એમના એકમના માલિકને પૂછ્યું કે ભાઈ તમે આ માલ ક્યાં મોકલ્યો એમ। તો એમણે પોતે સ્વીકારેલું છે કે આ મગફળી જે છે એ અમારે જરૂરિયાત નહોતી, એથી અમે ગોંડલ માર્કેટ યાર્ડમાં વેચવા માટે મોકલી દીધેલ છે। આ સિવાય અમને બીજી માહિતી એવી પણ મળેલી હતી કે ગોંડલ માર્કેટ યાર્ડ સિવાય ભેસાણ માર્કેટ યાર્ડમાં પણ આ માલ વેચવા માટે ગયેલો હતો। ત્યાંના માર્કેટિંગ યાર્ડના સીસીટીવી ફૂટેજ સહિત ગેટ પાસની વિગતો પણ અમે મંગાવેલી છે। ઉપરાંત ગઈકાલે મેં પીઆઈ ભેસાણ સાહેબ, એસપી સાહેબ અને ડીવાયએસપી સાહેબની લેખિત ફરિયાદ પણ આપેલી છે વિગતવાર કે આવી રીતે શત્રુભુજ એફપીઓના સંચાલકો અને તેના મળતિયાઓ દ્વારા સરકારી સહાયથી મળતી મગફળીનું બિયારણ છે એનું ગેરકાયદેસર રીતે વિતરણ કરવામાં આવ્યું છે। ખેડૂત વરસાદના હિસાબે ખેડૂએ મને કીધું કે ભાઈ તમારી જગ્યા પડી છે, નાખવા દો। મેં એને નાખવા દીધી। મેં ખેડૂતની સેવા કરી હતી। એની પાસેથી મેં કોઈ પણ પ્રકારની 1 રૂપિયાનું ભાડું લીધું નથી। કોઈ પણ પ્રકારનું કાંઈ છે નહીં। 7-12 ઉપર કાયદેસર એ બધાએ માંડવી લીધી હતી। ખાનગી જથ્થો કેવી કોઈ વાતનો અહીંયા છે જ નહીં, એવું કઈ છે જ નહીં। હા, એ ખેડૂએ કહેવાથી જે મોકલું હતું વેચવા માટે પરત બોલાવી લીધું, વેચ્યું નથી હજી કોઈ। એ માલ અત્યારે આપણા કારખાનામાં છે। અમે અહીંયા શત્રુભુજમાંથી મગફળીનું વિતરણ થતું હતું, ત્યાંથી લીગલી 7/12/8 પછી જીઓ ટેકિંગ વાળો ફોટો અને આધાર કાર્ડની નકલ આપીને મગફળીનો જથ્થો લીધેલો હતો। પણ વરસાદી વાતાવરણ હોવા છતાં અમે અહીંયા ખોડિયાર એન્ટરપ્રાઇઝમાં મૂકેલો હતો, બરોબર છે। અમે એ ભાઈ અમારી પાસેથી કોઈ જાતનો પૈસા નથી લીધા, મિત્રતાના સંબંધના લીધે અહીંયા મૂકેલો જથ્થો હતો। આમાં કોઈ વેચાણ કે એવું કઈ ખોટું કરેલું નથી।